મિત્રો, આપની પાસે બુક જેવું રેશન કાર્ડ હશે અને તેને સાચવવામાં પણ આપને ખૂબ મુશ્કેલી પડતી હશે. જો તમારે આધાર કાર્ડ જેવડું નાનું સ્માર્ટ રેશન કાર્ડ બનાવવું છે તો મિત્રો તમારે આ વિડીયો ધ્યાનપૂર્વક જોવો પડશે. આ વિડીયોમાં આપણે મોબાઈલ દ્વારા ઘર બેઠા સ્માર્ટ રેશન કાર્ડ કઈ રીતે બનાવી શકીએ તેના વિશે માહિતી મેળવીશું. આ રેશન કાર્ડને તમે તમારા પોકેટમાં સરળતાથી રાખી શકશો. આ રેશન કાર્ડ ડિજિટલ હોવાથી જો રેશન કાર્ડ ખોવાઈ જાય, તૂટી જાય અથવા તો ખરાબ થઈ જાય તો તમે તમારી જાતે રેશન કાર્ડ ફરીથી બનાવી શકશો. તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. નમસ્તે મિત્રો, સંઘમિત્રા કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્માર્ટ રેશન કાર્ડ બનાવવા માટે તમારી પાસે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે. સાથે તમારું જૂનું રેશન કાર્ડ અને તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવા જરૂરી છે. આ મુજબની માહિતી હશે એટલે તમે સ્માર્ટ રેશન કાર્ડ બનાવી શકશો. સૌથી પહેલાં તમારા સ્માર્ટ મોબાઈલ ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને મેરા રેશન એપને ફોનમાં ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ એપને ઓપન કરો, જેમાં તમને આ મુજબનું પેજ જોવા મળશે. જેમાં લોગિનમાં તમને બે ઓપ્શન જોવા મળશે. પહેલું ઓપ્શન હશે બેનિફિશિયરી યુઝર અને બીજું ઓપ્શન હશે ડિપાર્ટમેન્ટ યુઝર. જેમાં તમારે બેનિફિશિયરી યુઝરને પસંદ કરી એન્ટર યોર આધાર નંબરવાળા બોક્સમાં તમારો પૂરો આધાર નંબર છે એ નાખવાનો રહેશે અને નીચેના કેપ્ચા કોડને ભરી લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. જેવું તેના પર ક્લિક કરશો એટલે આપના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ ફોન પર એક ઓટીપી મોકલવામાં આવશે, જેનો મેસેજ પણ આપને સ્ક્રીન પર જોવા મળશે. ત્યારબાદ ઓટીપી વેરિફિકેશન માટેનું નવું પેજ ખુલશે, જેમાં તમારે તમારા ફોનમાં આવેલ ઓટીપી ભરવાનો રહેશે. આ ઓટીપી 6 અંકનો હશે. કોઈ કારણથી આપને ઓટીપી ના મળે તો અહીં રીસેન્ડ કોડ પર ક્લિક કરી ફરી ઓટીપી સેન્ડ કરવાની રિક્વેસ્ટ કરી શકશો. અને જો ઓટીપી પ્રાપ્ત થાય તો ઓટીપી ભરીને વેરીફાઈ પર ક્લિક કરો. થોડી પ્રોસેસ પછી આપનો ઓટીપી વેરીફાઈ થઈ જશે એટલે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલનો મેસેજ પણ આપને જોવા મળશે અને તે મેસેજની નીચે ઓકે પર આપે ક્લિક કરવાનું અને આગળ વધો. ત્યારબાદ ક્રિએટ પિન માટેનું બોક્સ ખુલશે, જેને તમે સ્કીપ પણ કરી શકશો અને એપને ખોલવા માટે પિન પણ સેટ કરી શકશો. જો તમારે પિન સેટ કરવો હોય તો ક્રિએટ નાવ પર ક્લિક કરો. જેવું તેના પર ક્લિક કરશો એટલે પિન ભરવાનું બોક્સ ખુલશે, જેમાં તમારે 4 અંકનો પિન તમારે સેટ કરવાનો રહેશે. પિનના નંબર જોવા માટે તમે શો પિન ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે ભરેલો પિન તમને જોવા મળશે. પિન ચકાસીને તમે ક્રિએટ પિન પર ક્લિક કરશો એટલે તમારો પિન સેવ કરી લેવામાં આવ્યો હશે તેનો એક મેસેજ પણ આપને જોવા મળશે. તેને ઓકે કરશો એટલે તમને તમારું સ્માર્ટ રેશન કાર્ડ જોવા મળશે, જેને ડાઉનલોડ કરી શકશો. ડાઉનલોડ કરવા માટે જમણી બાજુના એરાવાળા ચિહ્ન પર ક્લિક કરશો એટલે તમારું સ્માર્ટ રેશન કાર્ડ છે એ PDF ફોર્મેટ ફાઇલમાં ડાઉનલોડ થઈ જશે, જેની તમે કલર પ્રિન્ટ કઢાવી શકશો અને તે કલર પ્રિન્ટને પોતાની પાસે રાખી શકશો. આ રેશન કાર્ડમાં જે જૂના રેશન કાર્ડની વિગત હતી તે વિગત આ રેશન કાર્ડમાં પણ જોવા મળશે, જેમ કે રેશન કાર્ડ નંબર, રેશન કાર્ડ ધારકનું નામ, સસ્તા અનાજના દુકાનદારનું નામ, તેની દુકાનના નંબર વગેરે. નવા સ્માર્ટ રેશન કાર્ડની પાછળના ભાગમાં રેશન કાર્ડમાં સમાવેશ તમામ સભ્યના નામ, તેમનો સંબંધ, તેમની ઉંમર, આધાર કાર્ડના નંબર આવી વિગતો તમને જોવા મળશે. તો મિત્રો, આ રીતે ખૂબ સરળતાથી તમે તમારું સ્માર્ટ રેશન કાર્ડ બનાવી શકશો. તો મિત્રો, જો તમને આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરજો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.